નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 5 ની અંદર ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જેના આપણે અગાઉ 3 લેક્ચર અભ્યાસ કરી ગયા. આજે આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાનકાળ છે એની નકાર વાક્ય રચનાનો ઉપયોગ કરી નકાર વાક્ય બનાવતા શીખીશું. જેની અંદર તમને એક વાક્ય આપેલું છે, એ વાક્યને તમારે નકાર વાક્ય બનાવવાનું છે. તો આપણે સૌથી પહેલા જોઈએ જે વાક્ય રચના છે નકાર એ લખી લઈશું. તો સાદા વર્તમાનકાળની નકાર વાક્ય રચના છે કર્તા પ્લસ ડુ અથવા તો ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ચાલો મિત્રો, હવે વાક્ય રચના પ્રમાણે જોઈ લીધી આપણે. કર્તા, પછી આવશે ડુડસ, પછી આવશે નોટ, પછી ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ, પછી અન્ય શબ્દો. આ વાક્ય રચના છે એ તમારે તમારી નોટબુકની અંદર લખી નાખવાની છે. તો સૌથી પહેલા વાક્ય રચના તમે લખી નાખો. લખી નાખે મિત્રો વાક્ય રચના. ચાલો હવે આગળ જોઈએ. કર્તા એટલે કે ક્રિયાનો કરનાર. ડુ અથવા ડઝ છે એ યાદ રાખજો કઈ જગ્યાએ આવશે. સૌથી પહેલા જોઈ લઈ સર્વનામનું જે કોષ્ટક છે આઈ વી યુ હી સી ઇટ. ત્રીજો પુરુષ બહુવચન એટલે કે ધેય. હવે જુઓ મિત્રો, ડુ ક્યાં ડઝ ક્યાં આવશે તો યાદ રાખજો, સરળ રીતે શીખીએ આપણે. તો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન આપેલો હોય, કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન આપેલો હોય એટલે કે હી સી ઇટ આપેલું હોય, અથવા તો એની જગ્યાએ કોઈ પણ ત્રીજો પુરુષ એકવચન છોકરો, છોકરી કે પ્રાણી કે નિર્જીવ વસ્તુનું નામ આપેલું હોય ત્યારે આવશે ડઝ. ત્રીજો પુરુષ એકવચન હોય ત્યાં આવશે ડઝ, બાકી બધે આવશે ડુ. જુઓ, આઈ ડુ, વી ડુ, યુ ડુ, he she it does અને they do. હવે આપણને ખ્યાલ આવે નકાર વાક્ય બનાવતી વખતે ક્યાં ડુ આવશે ને ક્યાં ડઝ આવશે. તો આ ખાસ યાદ રાખજો. ચાલો આગળ જોઈએ આપણે. હવે તમને વાક્ય છે એ આપેલા હશે. સૌથી પહેલા આપણે 3 વાક્ય લઈ લઈશી જેનું નકાર વાક્ય બનાવશી. સ્વાધ્યાય પછી તમારી પાસે હોય તો તમે ઉપર રાખી શકો છો. જો, વી એન્જોય વોકિંગ. વી એન્જોય વોકિંગ. વી એન્જોય વોકિંગ. વી એન્જોય વોકિંગ. હવે આપણે આ વાક્યનું નકાર વાક્ય બનાવશી. તો જુઓ, કર્તા કોણ આપેલો છે? વી. સૌથી પહેલા આપણે લખશી કર્તા. વી ડુ અથવા ડઝ બંનેમાંથી એક આવશે. તો વી છે તો શું આવે? ડુ આવે કે ડઝ? તો ખ્યાલ છે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ, બાકી આવશે ડુ. તો વી છે અહીંયા આવશે ડુ. વી ડુ, પછી આવશે નોટ. વી ડુ નોટ. ક્રિયાપદનું મૂળરૂપ યાદ રાખજો. નકાર વાક્યની અંદર એકવાર શરૂઆતમાં ડુ કે ડઝ આવે તો પાછળ હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ હોય? મૂળરૂપ હોય છે. વી ડુ નોટ વોકિંગ. પહેલું વાક્ય આપણે બની ગયું. જોઈએ, સોરી. વી ડુ નોટ ક્રિયાપદનું મૂળરૂપ છે એન્જોય. વી ડુ નોટ એન્જોય વોકિંગ. જો ફરી એકવાર, કરતા છે વી, ડુ અથવા ડઝ એમાંથી આવ્યું ડુ, પછી આવ્યું નોટ, પછી આવ્યું ક્રિયાપદનું મૂળરૂપ. હવે જો ઉપલા વાક્યમાં તમને ક્રિયાપદ કયું આપેલું છે? એન્જોય. યાદ રાખજો, ઉપરનું જે વાક્ય છે એ વિધાન વાક્ય છે, કરતા પછી એ ક્રિયાપદ. તો ક્રિયાપદ છે એન્જોય, એનું આવ્યું મૂળરૂપ. જો કે ઉપર મૂળરૂપ જ હતું. કેમ? કારણ કે વી છે એ પેલો પુરુષ બહુવચન છે. વી ડુ નોટ એન્જોય વોકિંગ. બીજું વાક્ય જોઈએ. Raj catches the thief. જો,
રાજ કેચીસ ધ થીફ. થીફ એટલે થશે ચોર. જો રાજ છે કરતા પહેલામાં કોણ છે? કરતા કોણ છે? રાજ, એટલે કે રાજ. હવે ડુ અથવા ડઝ. રાજ કેટલામાં પુરુષ? ત્રીજો પુરુષ એક વચન છે તો શું આવશે? ડઝ. ડઝ. રાજ ડઝ. પછી નકાર વાક્ય બનાવ્યું છે એટલે આવશે નોટ. રાજ ડઝ નોટ. હવે જુઓ ક્રિયાપદનું મૂળરૂપ. ઉપર ક્રિયાપદ છે કેચીસ, તો એનું મૂળરૂપ થાય તો જે પાછળ ઈએસ લાગ્યો છે એ નીકળી જશે. મૂળરૂપ શું થશે? કેચીસનું કેચ. રાજ ડઝ નોટ કેચ ધ થીફ. જો વાક્ય બની ગયું. હવે ત્રીજું વાક્ય બનાવીએ એના પછી. ત્રીજું વાક્ય છે મિસિસ મોદી ટીચીસ મેથ્સ. મિસિસ મોદી ટીચીસ મેથ્સ. જો સૌથી પહેલા કરતા મૂકશી. કરતા છે મિસિસ મોદી. કરતા પછી ડુ અથવા ડઝ, તો મિસિસ મોદી ત્રીજો પુરુષ એક વચન થશે એટલે આવશે ડઝ નોટ. યાદ રાખજો ડઝ નોટ છે એનું ટૂંકું રૂપ ડઝન્ટ પણ લખી શકો, અને ડુ નોટ છે એનું ટૂંકું રૂપ ડોન્ટ પણ લખી શકો તમે. મિસિસ મોદી ડઝ નોટ. હવે ક્રિયાપદનું મૂળરૂપ છે ઈએસ નીકળી જશે. ટીચ મેથ્સ. કરતા પછી ડુ અથવા ડઝ, પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ, પછી અન્ય શબ્દ. આગળ જોઈશી ધ ચિલ્ડ્રન વોચ ટીવી. ચોથું વાક્ય છે ધ ચિલ્ડ્રન વોચ ટીવી. હવે જો અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ શા માટે છે? કારણ કે ત્રીજો પુરુષ એક વચન નથી. જો ધ ચિલ્ડ્રન એટલે બાળકો. ચાઇલ્ડ એટલે બાળક, ચિલ્ડ્રન એટલે બાળકો. ચાઇલ્ડ એટલે બાળક. એક બાળકની વાત કરીએ ત્યારે ચાઇલ્ડ, ચાઇલ્ડનું બહુવચન થાય ચિલ્ડ્રન. અને ધ ચિલ્ડ્રન એટલે કે ત્રીજો પુરુષ બહુવચન છે એટલે છે ક્રિયાપદનું મૂળરૂપ. જો આગળ કરતા છે એ કોણ છે? ધ ચિલ્ડ્રન. તો ધ ચિલ્ડ્રન કરતા પછી ડુ અથવા ડઝ. ચાલો શું આવશે? કોણ છે? ત્રીજો પુરુષ બહુવચન છે તો શું આવશે? ડુ આવશે. ડુ નોટ. ધ ચિલ્ડ્રન ડુ નોટ. હવે તમે જુઓ ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે તો ઉપર વાક્યમાં ક્રિયાપદ કયું છે? વોચ ક્રિયાપદ આપેલું છે તો વોચ મૂળરૂપ જ છે, એને કઈ લાગેલું છે નહીં. ડુ નોટ વોચ ટીવી. વાક્ય બની ગયું. ત્યારબાદ પછીના વાક્ય જોઈએ. વાક્ય રચના ખાસ યાદ રાખજો જેથી કરીને તમને વાક્ય બનાવવામાં સરળતા રહે. આઈ ડ્રિંક મિલ્ક. જો એના પછીનું પાંચમું વાક્ય આઈ ડ્રિંક મિલ્ક. આઈ ડ્રિંક મિલ્ક. કરતા કોણ આપેલા છે? આઈ. તો કરતા મૂકશી આઈ. હવે ડુ છે અથવા ડઝ. આઈ પેલો પુરુષ એક વચન એટલે આવશે ડુ. પછી આવશે નોટ. આઈ ડુ નોટ. ક્રિયાપદનું મૂળરૂપ. વાક્યમાં જુઓ ક્રિયાપદનું કેવું રૂપ છે? મૂળરૂપ જ આપેલું છે કારણ કે આઈ પેલો પુરુષ એક વચન છે. આઈ ડુ નોટ ડ્રિંક મિલ્ક. થઈ ગયું વાક્ય. ચાલો આગળ જોઈએ છઠ્ઠું વાક્ય. છઠ્ઠા વાક્યની અંદર ધે રન ફાસ્ટ. ધે રન ફાસ્ટ. ચાલો જોઈએ. કરતા કોણ છે? ધે.
ડુ કે ડઝ, ધેય છે ત્રીજો પુરુષ બહુવચન તો આવશે ડુ. ધેય ડુ નોટ. ક્રિયાપદનું મૂળ રૂપ, વાક્યમાં ક્રિયાપદ કયું છે? રન છે. રન એ મૂળ રૂપ જ આપેલું છે. ધેય ડુ નોટ રન ફાસ્ટ. એના પછીનું વાક્ય જોઈએ, મોહિત ડ્રાઇવ્સ અ કાર. મોહિત ડ્રાઇવ્સ અ કાર. ચાલો જોઈએ 7મું વાક્ય. મોહિત ડ્રાઇવ્સ અ કાર. કરતા જુઓ, મોહિત આપેલો છે તો પેલા મોહિત આવશે. મોહિત. હવે ડુ અથવા ડઝ છે, બંનેમાં શું આવશે? ડઝ, કારણ કે મોહિત ત્રીજો પુરુષ એકવચન છે. મોહિત ડઝ નકાર વાક્ય બનાવી એટલે નોટ. મોહિત ડઝ નોટ. હવે જુઓ, ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે તો ડ્રાઇવ્સ છે એ એસ વાળું રૂપ છે. જુઓ શું નીકળી જશે? એસ છે એ નીકળી જશે અને ક્રિયાપદનું મૂળ રૂપ બનશે મોહિત ડઝ નોટ ડ્રાઈવ અ કાર. થઈ ગયું વાક્ય? મોહિત ડઝ નોટ ડ્રાઈવ અ કાર. હજુ ગુજરાતી થોડુંક જોઈ લઈએ આપણે પેજ વાક્યનું, એટલે ખ્યાલ આવશે. ગુજરાતી પ્રમાણે, આઈ ડ્રિંક મિલ્ક. આઈ એટલે હું, ડ્રિંક એટલે પીવું છું, મિલ્ક એટલે દૂધ. હું દૂધ પીવું છું. આઈ ડુ નોટ ડ્રિંક મિલ્ક. હું દૂધ પીતો નથી. આ નકાર વાક્ય થયું. પછી ધેય રન ફાસ્ટ. ધેય એટલે તેઓ, ત્રીજો પુરુષ બહુવચન. તેઓ રન એટલે દોડે છે, ફાસ્ટ એટલે ઝડપી. તેઓ ઝડપી દોડે છે. નીચે છે ધેય ડુ નોટ રન ફાસ્ટ. તેઓ ઝડપી દોડતા નથી. મોહિત ડ્રાઇવ્સ અ કાર. મોહિત એટલે મોહિત, ડ્રાઇવ્સ એટલે ચલાવે છે, કાર એટલે ગાડી. મોહિત ગાડી ચલાવે છે. નકાર વાક્ય છે મોહિત ડઝ નોટ ડ્રાઈવ અ કાર. મોહિત ગાડી ચલાવતો નથી. આગળ જોઈએ વાક્ય આપણે. શીતલ રાઇટ્સ ઓન ધ બ્લેકબોર્ડ. શીતલ રાઇટ્સ ઓન ધ બ્લેકબોર્ડ. શીતલ રાઇટ્સ ઓન ધ બ્લેકબોર્ડ. તો શું કીધું છે? કરતા છે શીતલ એટલે કે શીતલ, રાઇટ્સ એટલે લખે છે, ઓન ધ બ્લેકબોર્ડ એટલે કે બ્લેકબોર્ડ પર. શીતલ છે એ બ્લેકબોર્ડ પર લખે છે. હજુ આપણે ના પાડશી કે શીતલ બ્લેકબોર્ડ પર લખતી નથી. કરતા કોણ છે વાક્યની અંદર? ક્રિયાનો કરનાર કોણ છે? શીતલ છે. તો કરતા પહેલા શીતલ આવશે. ડુ અને ડઝ છે તો શીતલ કેટલામો પુરુષ? ત્રીજો પુરુષ એકવચન. તો શું આવશે? ડઝ. નકાર વાક્ય બનાવી એટલે નોટ આવશે. શીતલ ડઝ નોટ. પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. ઉપર જો ક્રિયાપદ કયું છે? રાઇટ્સ છે. મૂળ રૂપ થાય એટલે શું જાય? રાઇટ. યસ નીકળી જશે. રાઇટ. હવે બધું એમનું કર્મ અને અન્ય શબ્દ. રાઇટ ઓન ધ બ્લેકબોર્ડ. ઓન ધ બ્લેક બોર્ડ. બની ગયું વાક્ય? ચાલો હવે છેલ્લું છે મોહિત ડ્રાઇવ્સ અ કાર. મોહિત ગાડી ચલાવે છે. નીચે મોહિત ગાડી ચલાવતો નથી. શીતલ છે એ બ્લેકબોર્ડ પર લખે છે. શીતલ બ્લેકબોર્ડ પર લખતી નથી. ત્યારબાદના બીજા વાક્ય જોઈશું આપણે. વાક્ય રચના મોઢે આવડી જશે એટલે વાક્ય બનાવવામાં તકલીફ નહીં પડે, ખાસ યાદ રાખજો. અને મૂળરૂપ મૂકતી વખતે એનું મૂળરૂપનું રૂપ મૂકવાનું છે. ખાલી પાછળ યસ આપેલું હોય એસ કાઢી ઈ હોતા મૂકવાનું છે નહીં. ચાલો બીજું વાક્ય જોઈએ. વી સિંગ અ સોંગ. વી સિંગ અ સોંગ. 9મું વાક્ય છે. વી સિંગ અ સોંગ. વી એટલે અમે, સિંગ એટલે ગાઈએ છીએ, અ સોંગ એટલે ગીત. અમે ગીત ગાઈએ છીએ. તો અમે ગીત ગાતા નથી. ચાલો જોઈએ. કરતા કોણ છે? વી. ડુ અથવા ડઝ. તો વી છે એ કેટલામો પુરુષ? પહેલો પુરુષ બહુવચન. તો ડુ આવે કે ડઝ? તો આવશે ડુ. વી ડુ નોટ. નકાર વાક્ય રચના બનાવી એટલે નોટ. વી ડુ નોટ. હવે આવે ક્રિયાપદનું મૂળ રૂપ. ઉપર ક્રિયાપદ કયું છે? સિંગ છે. સિંગ કેવું રૂપ છે? મૂળ રૂપ જ છે. તો આવશે સિંગ. વી ડુ નોટ સિંગ અ સોંગ.
થઈ ગયું વાક્ય. 10મું વાક્ય જોઈએ. જુઓ, ફાધર રીચ હોમ લેટ. ફાધર રીચ હોમ લેટ. પિતાજી છે, રીચ એટલે પહોંચે છે, હોમ એટલે ઘરે, લેટ એટલે મોડા. પિતાજી ઘરે મોડા પહોંચે છે. ચાલો નકાર વાક્ય બનાવીએ. કરતા કોણ છે? ફાધર. કેટલામ પુરુષ? ત્રીજો પુરુષ એક વચન એટલે આવશે ડઝ. નકાર વાક્ય બનાવ્યા એટલે નોટ. હવે જો ક્રિયાપદનું મૂળ રૂપ ઉપર જો ક્રિયાપદ આપેલું છે એનું મૂળ રૂપ કરી એટલે શું થશે? રીચ. ઈએસ નીકળી જશે. હોમ લેટ. બની ગયું વાક્ય મિત્રો. 11મું વાક્ય જુઓ શું કે છે. 11મા વાક્યની અંદર ધ પ્યુન રિંગ્સ ધ બેલ. ધ પ્યુન રિંગ્સ ધ બેલ. ધ પ્યુન એટલે પટ્ટાવાળો, રિંગ્સ એટલે વગાડે છે, ધ બેલ એટલે બેલ. પટ્ટાવાળો છે એ ઘંટ વગાડે છે. જોઈએ. ધ પ્યુન રિંગ્સ ધ બેલ. નકાર વાક્ય બનાવતી વખતે કરતા પહેલા મૂકશી. કરતા છે ધ પ્યુન. ડુ અથવા તો ડઝ. ધ પ્યુન પટ્ટાવાળો છે, કેટલામ પુરુષ થાય? ત્રીજો પુરુષ એક વચન એટલે શું આવશે? ડઝ નોટ. ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે. તો આમાં ક્રિયાપદ કયું છે? બીજા નંબરમાં જ આપેલું હોય વાક્યમાં. કરતા પછી તરત શું આપેલું હોય? ક્રિયાપદ. કારણ કે ઉપર વાક્ય રચના કઈ છે? હકાર. હકાર છે એટલે કા એસ વાળું કા મૂળરૂપ બેમાંથી એક આપેલું હશે. ડઝ નોટ. હવે જો એસ વાળું ક્રિયાપદ આપ્યું છે, આપણે લખવાનું છે મૂળરૂપ. તો રિંગ થઈ જશે. રિંગ. ધ પ્યુન ડઝ નોટ રિંગ ધ બેલ. ધ બેલ. બની ગયું વાક્ય. 12મું વાક્ય જોયું. કિરણ ક્લોઝિસ ધ ડોર. કિરણ ક્લોઝિસ ધ ડોર. જુઓ, કિરણ ક્લોઝિસ ધ ડોર. ચાલો, કિરણ એટલે કિરણ, ક્લોઝિસ બંધ કરે છે, ધ ડોર એટલે દરવાજો. કિરણ દરવાજો બંધ કરે છે. હવે આપણે એવું કેવું છે કે કિરણ દરવાજો બંધ કરતો નથી. ચાલો જોઈએ. કરતા કોણ છે વાક્યમાં? કિરણ છે. તો આપણે લખી કિરણ. ચાલો, કિરણ ત્રીજો પુરુષ એક વચન છે. હા, તો શું આવશે? ડઝ. કિરણ ડઝ. નકાર બનાવી એટલે નોટ. નોટ પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. ઉપર છે કેવું રૂપ છે ક્રિયાપદનું? ઈએસ વાળું રૂપ આપેલું છે. તો મૂળ રૂપ કરી એટલે શું થઈ જાય? ક્લોઝ ધ ડોર. વાક્ય બની ગયું મિત્રો. ત્યારબાદ હજી પણ આપણે થોડાક વાક્ય જોઈશું જેથી કરીને ભૂલ પડે નહીં. જોઈએ. વી લાઈક ફૂટબોલ. 13મું વાક્ય આપેલું છે. વી લાઈક ફૂટબોલ. વી એટલે અમને, લાઈક એટલે ગમે છે, ફૂટબોલ અમને ફૂટબોલ ગમે છે. હવે આપણે ના પાડી તો શું થાય? અમને ફૂટબોલ ગમતો નથી. ચાલો જોઈએ. કરતા કોણ છે? વી. ડુ કે ડઝ? તો વી છે એના શું આવશે? ડુ આવશે. ડુ પછી આવશે નોટ. વી ડુ નોટ. ક્રિયાપદનું મૂળ રૂપ લાઈક જ આપેલું છે, મૂળ રૂપ જ છે. વી ડુ નોટ લાઈક ફૂટબોલ. ઉપર વાક્ય રીતના આપેલી છે, ખ્યાલ ન હોય તો જોઈ લેવું એકવાર. બરોબર છે. 14મું વાક્ય જોઈ. 14મા વાક્યમાં જો શું કીધું છે?
ધે એન્જોય કાર્ટૂન ફિલ્મ્સ. ધે એન્જોય કાર્ટૂન ફિલ્મ્સ. તેઓ છે એક કાર્ટૂન ફિલ્મ છે એનો આનંદ માણી રહ્યા છે. ધે એન્જોય કાર્ટૂન ફિલ્મ. તો ધે એન્જોય કાર્ટૂન ફિલ્મ્સ. જોઈએ વાક્યને નકાર બનાવીએ તો સૌથી પહેલા કરતા ધેય આપેલા છે તો ધે. ત્રીજો પુરુષ બહુવચન છે એટલે શું આવશે? ડુ નોટ. ધે ડુ નોટ. ક્રિયાપદનું મૂળ રૂપ ઉપર ક્રિયાપદ કયું આપેલું છે? એન્જોય આપેલું છે. તો એન્જોય કેવું છે? મૂળ રૂપ જ છે. ધે ડુ નોટ એન્જોય કાર્ટૂન ફિલ્મ્સ. They do not enjoy cartoon films. આગળ જોઈએ 14મું વાક્ય પછી 15મું વાક્ય. The children learn a new lesson. The children learn a new lesson. The children learn a new lesson. જો ફરી એકવાર, ધ ચિલ્ડ્રન એટલે બાળકો, લર્ન એટલે શીખે છે, અ ન્યૂ લેસન નવો પાઠ. બાળકો નવો પાઠ શીખે છે. તો આપણે ના પાડી કે બાળકો નવો પાઠ શીખતા નથી. જોઈએ આગળ. કરતા કોણ છે વાક્યની અંદર? ધ ચિલ્ડ્રન એટલે બાળકો. ધ ચિલ્ડ્રન. હજુ એક ખાસ ધ્યાન આપજો, ચાઇલ્ડ એટલે બાળક, ચિલ્ડ્રન એટલે બાળકો. જ્યારે એક બાળકની વાત કરીએ તો ત્રીજો પુરુષ એક વચન. ચિલ્ડ્રન છે એનું બહુવચન છે, ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન છે, એટલે ત્રીજો પુરુષ બહુવચન છે તો શું આવે? ડુ કે ડઝ આવશે? શું આવશે? ડુ આવશે. ધ ચિલ્ડ્રન ડુ નોટ. ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ શું થશે? ક્રિયાપદનું મૂળ રૂપ લર્ન આપેલું છે, લર્ન એટલે શીખવું, તો લર્ન આવશે મૂળ રૂપ. ઉપર પણ મૂળ રૂપ જ છે, લર્ન અ ન્યૂ લેસન. અ ન્યૂ લેસન. સોળમું વાક્ય જોઈશી. ચાલો જોઈએ. ધે પાસ ધ ટેસ્ટ. ધે પાસ ધ ટેસ્ટ. They passed the test. જુઓ શું કીધું છે? They pass the test. તેઓ પરીક્ષા પાસ કરે છે. હવે આપણે કેવું છે? તેઓ પરીક્ષા પાસ કરતા નથી. તો કરતા છે પેલા મૂકશી. કરતા કોણ છે વાક્યમાં? ધેય. સર્વનામ આપેલું છે, ધેય એટલે તેઓ. તો પેલા આવશે ધેય. ડુ અથવા ડઝ તો શું આવે? ડુ નોટ આવશે. ક્રિયાપદનું મૂળરૂપ પાસ, પસાર કરવું. જો પાસ મૂળરૂપ જ આપેલું છે ઉપર, ધ ટેસ્ટ. ધ ટેસ્ટ. આગળ જોઈએ 17મું વાક્ય. ધ બેબી ક્રાઇઝ લાઉડલી. ધ બેબી. ધ બેબી cries loudly. The baby એટલે એક નાનકડા બાળકની વાત કરી છે. ક્રાઇઝ એટલે રડે છે. લાઉડલી એટલે મોટેથી. બાળક મોટેથી રડે છે. જો ધ બેબી કેટલામ પુરુષ થશે? એક બાળક છે કે કરતા વધારે છે? ધ બેબી છે કે ધ બેબીઝ છે? ધ બેબી છે. ફક્ત એક બાળકની વાત કરી છે. કેટલામ પુરુષ? ત્રીજો પુરુષ એક વચન છે. પેલા કરતા મૂકશી. ધ બેબી. ધ બેબી. ત્રીજો પુરુષ એક વચન છે એટલે શું આવશે? ડઝ નોટ.
ડઝ નોટ. ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું કેવું રૂપ આપેલું છે? ઈએસ વાળું રૂપ આપેલું છે. જો ક્રાઇસ છે, CRIES, તો મૂળરૂપ થશે ક્રાય. મૂળરૂપ શું થશે? ક્રાય થશે. ધ બેબી ડઝ નોટ ક્રાય લાઉડલી. ફરીવાર સાંભળજો મિત્રો, આગળ ડુ કે ડઝ આવે એટલે પાછળ હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. અહીંયા ક્રાઇસ છે, બરોબર, એ ઈએસ વાળું રૂપ હતું. CRY ક્રાય છે, એમાં વાય આગળ વ્યંજન હતો એટલે વાય નો આઈ કરી ઈએસ પ્રત્યે લાગ્યો હતો. જ્યારે આપણે મૂળરૂપ કર્યું એટલે ક્રાય થઈ ગયું. 18મું વાક્ય જોઈએ, જેની અંદર લખ્યું છે રોહન પુશિસ ધ ચેર. રોહન pushes the chair. ચાલો, રોહન એટલે છોકરાનું નામ છે, ત્રીજો પુરુષ એક વચન. પુશ એટલે ધક્કો મારવો, પુશિસ એટલે ધક્કો મારે છે. રોહન છે એ ચેર એટલે ખુરશીને ધક્કો મારે છે. રોહન ખુરશીને ધક્કો મારે છે. હવે આપણે ના પડશે કે રોહન છે એ ખુરશીને ધક્કો મારતો નથી. કરતા કોણ છે? રોહન છે. તો રોહન ડુ અથવા તો ડઝ શું આવશે બંનેમાંથી? ડઝ, કારણ કે રોહન ત્રીજો પુરુષ એક વચન છે. રોહન ડઝ નોટ. હવે ડુ કે ડઝ આવે તો પાછળ આવે ક્રિયાપદનું મૂળરૂપ. તો ઉપલા વાક્યની અંદર ક્રિયાપદ આપેલું છે ઈએસ વાળું પુશિસ છે, તો ઈએસ છે એ નીકળી જશે એટલે ક્રિયાપદનું મૂળરૂપ આવશે પુશ. ધ ચેર. ધ ચેર. જો મિત્રો, આ એક વાક્ય બની ગયું. હવે 3 વાક્ય છે તમને અત્યારે પ્રેક્ટિસ માટે આપીશું આપણે. તમારે વિડીયોને સ્ટોપ કરી તમારી જાતે વાક્ય બનાવવાના છે. પેન અને નોટબુક છે સાથે રાખજો, પછી આપણે એનું સોલ્યુશન આપણે કરાવશી. જોઈએ, પ્રેક્ટિસ માટેના જે વાક્યો છે એ લખજો તમે હારે. પેલું વાક્ય લખો પ્રેક્ટિસ માટેનું. જીયા મેક્સ ટોયઝ. જીયા મેક્સ ટોયઝ. બીજું વાક્ય લખો રામ goes to Morbi every day. રામ goes to Morbi every day. ત્યારબાદ ત્રીજું વાક્ય લખજો we live in Halwad. We live in Halwad. ચોથું વાક્ય લખજો they write letters. ચાલો, આ 4 વાક્ય છે એ તમારે અત્યારે ખુદ જાતે પ્રેક્ટિસ કરવાની છે. ફરી યાદ રાખજો, નકાર વાક્ય બનાવવાના છે. નકાર વાક્ય રચના ઉપર આપેલી છે, કદાચ તમને ન આવડે તો ઉપર જોઈ લેજો. કરતા પછી ડુડસ, પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ અને પછી આવશે અન્ય શબ્દ. ચાલો પ્રેક્ટિસ કરો છો તમે હાથે. ચાલો મિત્રો, હવે આપણે સોલ્યુશન કરીએ. જીયા મેક્સ ટોયસ. કરતા છે જીયા. જીયા કેટલામ પુરુષ? ત્રીજો પુરુષ એક વચન, તો આવશે ડઝ, પછી આવશે નોટ, પછી ક્રિયાપદનું મૂળરૂપ. ઉપર ક્રિયાપદ છે મેક્સ, તો એનું મૂળરૂપ થશે મેક ટોયઝ. બીજું વાક્ય જોઈએ, રામ ગોઝ ટુ મોરબી એવરી ડે. કરતા કોણ છે? રામ છે. રામ ત્રીજો પુરુષ એક વચન છે, તો શું આવે? ડુ કે ડઝ? તો કે ડઝ આવશે. રામ ડઝ નોટ. ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. ગોઝ છે એનું મૂળરૂપ થાય ગો ટુ મોરબી એવરી ડે.
ત્યારબાદ બીજું વાક્ય જોઈએ, વી લીવ ઇન હળવદ, અમે હળવદમાં રહીએ છીએ. તો આવશે વી છે ડુ કે ડસ, શું આવે ડુ. વી ડુ નોટ લીવ, ક્રિયાપદનું મૂળરૂપ શું છે લીવ. વી ડુ નોટ લીવ ઇન હળવદ. છેલ્લું વાક્ય જોઈએ મિત્રો, ધ્યેય એટલે તેઓ, રાઇટ એટલે લખે છે, લેટર્સ એટલે પત્રો, તેઓ પત્રો લખે છે. કરતા છે ધ્યેય. ત્રીજો પુરુષ બહુવચન શું આવશે ડુ આવશે. ધ્યેય ડુ નોટ, ક્રિયાપદનું રૂપ કેવું છે મૂળ રૂપ જ છે, નીચે મૂળ રૂપ જ આવશે. ચાલો રાઇટ નું શું રહેશે રાઇટ. ધ્યેય ડુ નોટ રાઇટ લેટર્સ, પત્રો છે કરતા કેટલા છે વધારે. તો મિત્રો આજે આપણે શીખ્યા નકાર વાક્ય રચનાનો ઉપયોગ કરીને નકાર વાક્ય બનાવતા. હવે આગળના લેક્ચરની અંદર આપણે પ્રશ્નાર્થ વાક્યની ચર્ચા કરીશું.